કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ અસહાય ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, તેના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ. જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભોયકા ગામે રાશન કીટ આપવા, તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્તે માડી, તમારું નામ શું? મારું નામ લાભુબેન. લાભુબેન, તમારી ઉંમર માડી? ઉંમર તો હોય છે 50 તો હોય છે. અને તમે એકલા છો? હા, એકલી નો થાય. અને તમારા ઘરવાળા કેટલા ટાઈમ મારા ઘરવાળા મેરા 5 વર્ષ જેવું થાય. અને તમે ઘરનું ગુજરાન કઈ રીતે આખો? આ કોક ગામમાંથી માદા હાજા થાય તો આ ગામના બિચારા ધ્યાન રાખે. ગામના જો વધારો થઈ ગયો હોય તો દવાખાના લઈ જાય. અમેરિકાના નો પૈસા નહીં પાટી, અમેરિકાના શું રડવા વાળા હોય તેમના લઈ જાય. કયો દાડીએ જવા? ના બાપા, દાડી કરી દઉં. મને સુવાસ સરસ સુવાસની તકલીફ છે? હા, મને સુવાસની તકલીફ છે. અમારે આગુ પાછું રેડાવાનું. હા, બસ આ બેઠા બેઠા ઘરનું કામ કરું, બીજું કામ ન કરી શકતી. લ્યો, અમારા ઘરવાળા મરી ગયા 5 વર્ષ થયા. 5 વર્ષથી એક ધારી હમણાં માંદી. છોકરો નથી. છોકરા નથી. એક દીકરી સહી હારી હશે. લ્યો, લાભુબેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે, અને અમને જાણ થતા અમારા તરફથી 1 મહિનાની રાશન કીટ આપવામાં આવે છે. તો જેને પણ ફૂલની પાંખડી આપી છે તેનો મારુતિ યુવક મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને એવા હારા આશીર્વાદ આપો કે મેં એની સેવા કરતા. માતાજી જો તમને જાજુ આપો. અને મારી માવડી અને જેને દીધું એને કહેજો, જેને દીધું હોય, જેને અમારા નામ લખ્યા હોય, દેવા વાળાને સુખી કરે અને નામ લખવા વાળાને સુખી કરે. હારા આશીર્વાદ આપો. લ્યો, હારા આશીર્વાદ છે. મારી માવડી હવ ને કમા કરે. અને અમારો આત્મા એટલો ઠારો, તમારો ભગવાન ઠાર છે. એમે તો એટલું કહે છે બાપા, અમારું આટલું તમે કરો, આભાર તમારો કહેવાય. નકા આટલું દેતા અત્યારે બાપા વરા બહુ લાગી જાય છે, ને આટલું લાવતા બહુ વરા લાગે. સમજ્યા? હારા પ્રતાપ તમારા છે, આટલી અમારી ધ્યાન તમે આપો. બીજું કઈ કહેતા નથી. આવીને આવી ધ્યાન અમને આપજો. રવડા વાળા કોઈ છે નહીં. લ્યો, આવું છે બધું. આ તો ગામમાં રહી એટલે અહીં વાહનો હારા પ્રતાપ છે. બીજા તો ઠીક કહેવાના છે, બીજું કઈ નથી ગામમાં. અને આ ઢોલ વગાડીને બહારથી દાળિયા લાવી 1000 ના 2000 ના દાળિયા થાય. તમારે વાય લેવાનું શું કયો? પણ હવે ક્યાં જવું? ન છૂટકે જે વધે વાય અમારે વાપરવાનું થાય. બીજું બાકીનું કઈ થતું નથી.